બાપુજી આવી ગયા તમે બારગામથી? તમારે હારું સા બનાવી લાવું? હા આવી ગયો, પણ આ શું છે બધું? માથે ઓઢતા શીખો અને આ સૂટા લટિયા મટિયા લઈને ક્યાં રખડો? કાંઈ મર્યાદાનું ભાન છે કે નહીં? બાપુજી તમે આવશો એવી ખબર નહોતી ને. તમે બારગામ ગયા હતા અને કાંઈ સમાચાર નહોતા આપ્યા તમારા દીકરાએ કે તમે આવવાના છો ધીમા. અરે મર્યાદા મારી નહીં, આ મારા ઘરની રાખવાની, મારી હવેલીની રાખવાની. આખો દી માથે ઓઢેલું હોવું જોઈએ અને લટિયા મટિયા તો ક્યાંય છૂટા હોવા જ ન જોઈએ. બાપુજી હવે ધ્યાન રાખી. તમને સા બનાવી દઉં? શાની વાત પછી, પેલા કામની વાત. મેં કીધું એ ધ્યાનમાં રાખવાનું. હું તો આ કિશનના ના જ પડતો તો, હું કહું ને લગ્ન કર. પણ આ છે ને આની ગૌઢી માની દયા ખાય અને મેં હા પાડી, તેના પરિણામ ભોગવું. અને ઓલો કિશનનો ક્યાં ગયો? આટલામાં જશે. કિશન્યા, હે કિશન્યા! જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી બાપુજી ભડકેલા જ હોય. કોઈ દી મને વહુ બેટા કહીને તો વાત જ નથી કરી. જ્યારે જુઓ ત્યારે મારા સામું પરખતા જ હોય છે. આવું કેમ કરતા હશે? હરપંચ છે ગામના, માનું છું, પણ એનો મતલબ એવો તો નથી ને કે બધા ઉપર બરાડા જ નાખવાના. આ શું છે ખાવાનું? કંઈક આવે ત્યાર સુધી ગોળ તો ખાઈએ. બાપુ તમે ક્યારે આવ્યા? હમણાં જ આવ્યો. પણ તનેલા ઘરમાં કાંઈ ધ્યાન રહેશે કે નહીં? કેમ, કાંઈ થયું? આ તારી વહુ માથું ઢાંક્યા વગરની સૂટા મવાળા લઈને રખડે છે. તારથી કહેવાતું નથી કે મારી પાસે કાંઈ કહેવડાવું? હા એ હું સમજાવે એને, પણ એ તો તમે નહોતા ને ઘરે, એટલે થોડા દી એ હવે મારી સામું એ બધું રાખીને કેવી રીતે રહે? લાજ અમારી હવેલીની કાઢવાની છે. હું ઘરે ન હોઉં એટલે ગમે એમ લુગડા પહેરીને નાસ્તું ભરવાનું? ના ના બાપુ, એમ ગમે એમ લુગડા તો હું એ નથી પહેરવા દેતો એને. પણ સારું, તમે કહો છો તો હું એને વાત કરે. અરે હું આ ઘડી આવ્યો તો સૂટા મવાળા માથા ઉઘાડા રખડતી હતી અને પાછી મને એમ કે તમે ઘરે નહોતા. તેને કીધું નથી કે આ ઘરમાં કેમ રહેવાનું? આ તો એક તો બીજી જ્ઞાતિની છોકરીને યારે તો પ્રેમ લગ્ન કરીને લાવ્યો અને હવે એની ગૌઢી માની દયા ખાઈ મેં હા પાડી એટલે આ બધા શીખી ગયા છે. બાપુ એવું કાંઈ નથી, તમે જે વિચારો છો ને એ એવું કાંઈ નથી. ને એ બિચારી હવે નથી એને સમજ પડતી. હું સમજાવું છું એને ત્યારે સમજ પડે છે એને. કેદી સમજાવવાનો છું તું? આ ઘરની જે રીત ભાત છે એને સમજતા થોડો સમય તો લાગે ને બાપુ. સમય નથી આપણી પાસે. ઘરમાં પગ મૂકે ને ત્યાંથી મર્યાદા ચાલુ થાય. એટલે એને કહી દે છે હવે પછી એનું ઉઘાડું માથું મારી નજરે કોઈ દી ન સડે. હા હું સમજાવે બાપુ, હવે બીજી વાર આવું ના થાય. ભાયા બહુ પ્રેમ કરવા વાળા લઈ આવવાનો હતા ત્યાંથી ઘરમાં અને મારે એમ બોકાહા નાખી નાખીને બધાને કહેવું પડે આમ રહેવાનું એમ રહેવાનું શીખવાડવાનું. હજી મારે ભૂલ થઈ ગઈ બાપુ, હવે બીજી વાર ન થાય આવી ભૂલ. આ ઓલી બીજી વહુ છે જ ને, કેટલી મર્યાદામાં રહીશ? તારી વહુ હું કાંઈ ટીલું લઈને આવી છે મારા ઘરમાં? એમને ઘણો સમય થઈ ગયો ને ઘરમાં, તો એમને બધી ઘરની પરંપરા ને રીત ને બધું ખબર જ ને. એ ભાઈ માથે ઓઢવાની તો છે ને એના બાપ દાદાના સંસ્કાર હોય ને એ તને ખબર જ હોય. હા હેરે જાય ને ના માથા ઉઘાડા ન હોય અને ભીસા છે ને છૂટા ન હોય. હા બાપુ, પણ હવે એમના ઘરે ઈ ને એની માં બે જણા બિચારા એકલા રહેતા હોય તો ન્યા એ બધું ક્યાં એ લોકો કરવાના? એમાં કઈ મર્યાદામાં કઈ અંગ્રેજીના આંસડા નથી ઘૂંટવાના. એમાં તો સીધી જ વાત છે. માથું કોઈથી ઉઘાડું ન હોય અને વાળ કોઈથી ઓળા વગરના ન હોય. હા બાપુ, તમે જે કહેવા માંગો છો ને એ બધું હું સમજી ગયો. હું મારી રીતે એને સમજાવ્યો. તું સમજાવી દેજે નકર પછી મને મારી ભાષામાં સમજાવતા આવડે છે. ના ના,
હું મારી રીતે સમજાવી. વાહ, પછી મને ન કહેતો કે તમે બોલ્યા ના. ના બાપુ, મેં કીધું ને તમને, હવે બીજી વખત આવી ભૂલ ન થાય. હા. હું હમણાં ને હમણાં જઈને એને સમજાવી. એક મુદત આપું છું હજી તને, એને સમજાવવા સારું. ન સમજે ને હે તો બાવડું પકડી ઘરમાં બહાર કાઢી મૂકતા મને વાર નહીં લાગે. બાપુ, ઘરમાંથી ક્યાં કાઢવાની વાત કરો છો? ત્યાં એની ડોસી માં બિચારી એકલી, અને એને ત્યાં જઈને પાછું એની હારે રહેવાનું. અહીંયા લગ્ન કરીને લાવ્યો તો હવે મારી હારે રહે કે નહીં? હા, તે તને કીધું ને, પણ એક મુદત આપું છું. હા, હવે ભૂલ ન થાય કહી દેજે. ન થાય બીજી વાર. હા. ભૂલ ન થાય. હા, મોળનો સ્વાદ એ કડવો થઈ ગયો. ભાભી, હું કહું છું, આ ઘરમાં જે દુની હું આવી ને તે દુની હું જોઉં છું કે આ બાપુજી રહ્યા આ ઘરમાં કંઈક અલગ જ રીતે ધાક ધમકી આપતા હોય છે. એટલે મને ખબર છે કે એવડે એ સરપંચ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે એ ઘરમાં બધાને હેરાન કર્યા કરે, જ્યારે હોય ત્યારે બધા આમ બરાડા નાખ્યા કરે. આવું કેમ કરતા હશે? જો એ હે ને એનો સ્વભાવ જ છે. હવે આ તો ઠીક છે કે તે તું એમ કે ઘરમાં તું કંઈ ગામમાં નીકળશે તને ખબર પડે. એની ધાક ધમકી તો એટલી છે ને કે ગામની બાયું એને જોઈને અંદર વયું જઈએ તો આપણે તો પછી શું વાત. પણ એવું થોડું હાલે. આ તો ઠીક છે કે આપણે એમની વહુ સી અને આ બધી વાતને ઢાંકીને રાખવી. આ ગામમાં કોઈને ખબર પડે કે આપણી યાર આવી રીતે વાત વર્તન કરે છે તો પછી એમને કોણ સરપંચ તરીકે માન આપે? તો એ બધાય આપે છે ને. આટલા વર્ષથી ઈ જ સરપંચ બને છે આ એની ધાક ધમકીના લીધે. એટલે છે ને એ બધું મૂકી દે, અને હું તો તને હાસું કહું, જે માલે હે ને માલવા દે, આટલું બધું વિચાર નતું. હાલે હેમ હાલવા દે એટલે હું? આ તમને ખબર છે, આ હમણાં એ શહેરથી આવ્યા ને તો મને દાદરે ભટકાણા. આવી ગયા બાપુજી. પણ શું થઈ ગયું? તું ઓઢી લે. ઓઈ જો કેમ? ઈ કેમ બેમ પછી કરજે, પેલા તું ઓઢ ને તાર બાપુજી હે ને જોઈ જાહે ને તો પાછું ઘરમાં કકડાટ કરશે. ભાભી, એમને ગયા છે આ તમારા દેરને મળવા હાટું, પણ આટલું બધું એમનાથી બીકાવાનું હું કામ? ને મને એ નથી સમજાતું કે આપણે બોલવામાં મર્યાદા રાખી એટલું ઓછું છે, ત્યાં માથે ઓઢીને મર્યાદા રાખવાની જરૂર પડી. ઈ છે ને બધી વસ્તુ તું હાસું કુસું મૂકી દે. આટલા વર્ષથી આ ઘરમાં આમ જ આવેલું છે. હું આવીને હું જોઈ બાપુજીને જોઉં એટલે માથે ઓઢી લઉં છું. બાપુજીની સામે હજી સુધી મેં એક ઊંચો અવાજ નથી કર્યો. તું ન કર. તો આ ઘરમાં શાંતિથી રહેવું હોય તો. તમે ન કર્યો ને તેમાં જ તે આવું બધું કરતા થઈ ગયા છે. આપણા ઘરમાં હા હોય નથી કે આપણે આપણા હાહુને ફરિયાદ કરવી કે અમને નથી ફાવતું. તમે માનશો, હું છે ને શહેરમાં ભણતી કે મેં કોઈ દી આવા કપડાય નથી પહેર્યા અને મને ગમતાય નથી પહેરવા. આ તો હવે કરવાનું હું? મારે એમની હારે રહેવું હોય એટલે આ રીતે પહેરવું પડે છે. અને મને નથી ગમતું આ રીતનું જીવન કે બાપુજી આપણને કે એટલા જ ડગલા આપણે ભરવાના, બાપુજી કે અહીંયા ઊભું રહી જવાનું. આવું બધું હું કામ છે? ઈ છે ને આમને હાઈલું આવે છે, અને તે જ કીધું ને કે તું આવી રીતે નથી રહી કોઈ દી, પણ તું આવા લુગડા પહેરવા માંડી ને તું. તો લગ્ન થયા છે તો પહેરવા માંડીશું, પણ એનો મતલબ એવો નથી કે આપણે ઈ કે એમ જ કરવી. ઈ મને ખબર છે તને છે ને કોઈ દિવસ તું આવી રીતે રહી નથી ને એટલે તને આવા બધા વિચાર આવશે, પણ આ બધું તું મૂકી દે. બસ મૂકી દે. તું કઈ બોલમાં, હું જેમ કરું છું ને એમ તુંય કરવા માંડ કાં? અને આ બધું સહન કરીને મળવાનું શું છે? દિવસે ને દિવસે એમની ધાક ધમકી વધતી જાય, બીજું કંઈ થવાનું છે? જો આપણે આ ઘરની વહુ છીએ, આપણે છે ને આ ઘરની માન મર્યાદાને ભેગી લઈને હાલીશું. હવે જો આપણે જ આવી રીતે બાપુજીની સામે સડશું અને બાપુજીને બોલશું તો બાપુજીનું જે માન છે ને એ ગામમાં કોઈ નહીં કરે. એમ જ કહે કે ઘરની વહુ તો હસવાચ્યું નથી. એટલે જે માલે છે એમ હાલવા દે, અને આપણી જે માન મર્યાદાનો રિવાજ છે ને એ જ રિવાજથી રહી. સારું, મારાથી રહેવાય ને ત્યાં લગીને રહીશ. પછી વધારે પડતું બાપુજી હેરાન કરશે ને અને ખોટી રીતે મર્યાદામાં રાખવાની વાત કરશે ને તો પછી હું ચૂપ નહીં રહું. તમને કહી દઉં છું. હા, એ ઓટતી તો જા માથે. હે ભગવાન.
ગોપી, હં? આ તે બાપુની હામું લાજ નો કાઢી? લાજ નો કાઢી એટલે હું? મન થોડી ખબર હોય કે બાપુજી આવે છે તો લાજ કાઢીને જ ઊભી રહું? હા તો સવારે જ્યારે ઉપરથી તું નીચે આવે ને ત્યારે તારે લાજ કાઢીને જવાનું. આ શું તમે કેવી વાત કરો છો? પણ બાપુજી તો બહારગામ ગયા હતા અને મને તો યાદ નહોતું કે આજ આવી જવાના છે. તમે કઈ સમાચાર આપ્યા હતા મને તો હું તો એમને નીચે આવી ગઈ. બાપુનું આવું જ હોય, ક્યારે એ આવી જાય ને ક્યારે એ જતા રહે. એ કાંઈ કહીને ન આવે, કહીને ન જાય. હા તો પણ હજી મારા ઘરમાં કઈ નથી લાંબો સમય થઈ ગયો તે મને ખબર હોય કે બાપુજી કેવા છે ને શું છે ને એમને કેવું ગમે કેવું ન ગમે. આ ઘરમાં છે ને બાપુ જેવું કહે ને એવું જ થાય, અને એ બધું એ આપણે માનવું પડે. અને જો આપણે એમની કોઈ વાત ન માનીએ ને તો બધાનો વારો કાઢી નાખે. મને ખબર છે એમનો સ્વભાવ કે આવા જ છે. મને નથી સમજાતું કે એ આવી રીતે કેમ વર્તન કરે છે. હું તમને પૂછવાની જ હતી કે આ તમારા બાપુજી છે એ ગામના સરપંચ છે એટલે એનો અર્થ એવો થયો કે આપણે એ જેમ કે એમ જ રહેવાનું, એ આપણને ધમકાવ્યા કરે અને આપણે એમનાથી બીકાઈ જવાનું, આપણો કંઈ વાંકનો હોય કે ન હોય? એ સરપંચ નહોતા ને ત્યારે એ આવા જ હતા. એમનું મગજ છે ને બહુ ભારે છે. એમની સામે છે ને કોઈ એટલે કોઈ ન પહોંચી શકે એવા માણસ છે. જુઓ, તમારા બાપુજી જેવા હોય એવા મનીનો કોઈ વાંધો નથી, પણ એમની એક વાત કરવાની રીત હોવી જોઈએ. ગમે એવડો માણા મોટો થઈ જાય ને તો એ દીકરાઓ હાટું તો એનો બાપ જ રહે અને અમારા હાટું અમારા હારા જ રહેશે. તો એમને જરા કહેતા હોય તો કે અમારી હારે આમ હળવેથી વાત કરે. આખો દી બરાડા નાખતા હોય છે તે. અરે એ મોટા મોટા સરકારી લોકો હારે બી આવી રીતે જ વાત કરે છે, તો હું આપણી હારે સારી રીતે વાત કરવાનું? અને તમારી હારે તો ન જ કરે એવી રીતે વાત. પણ હું લેવાને આમ ઘરની વહુ સી તમારો કઈ વાંક છે? પણ એમને એમનું અહમ તો હોય ને. પણ શેનું અહમ? ખાલી આ ગામના સરપંચ છે એનું? આવડી મોટી હવેલી ખડકી છે એનું? મારા બાપા છે ને એને જી કરવું હોય ને એ કરી શકે એવા છે. મને તો એવું લાગે છે કે આ તમારા બાપા જે કઈ કરે છે ને એમાં તમે રાજી જ છો, નહીં? અમે રાજી ના હોઈએ ને તો એમને કાંઈ ફરક ન પડે. અમારે રાજી થઈ જ જવું પડે એમની બધી વાત પર. પણ હું લેવાને હું એમ કહું છું કે તમારા બાપુ કંઈ ખોટું કરતા હોય તો તમે એમને કહી ન શકો? એમને બે શબ્દ એમ કહેવાતા નથી તમારાથી કે તમે આ રીતે વહુવારે વાત ન કરો? જો કોઈએ કહેવાની હિંમત કરીને વારો પડી ગયો એનો સમજી લો, કાઢી મૂકે ઘરમાંથી. હા તો કાઢી મૂકશે. હું વાંધો છે તમને ઘર મૂકીને જવામાં? તમે કમાવશો ને હાથે? હા, હું જે કમાવું છું ને એ બધું એમનું છે ને એમાંથી જ કમાવું છું. હા તો શું થયું? આ દુનિયામાં બધાય દીકરાઓ એમના બાપના ધંધા સંભાળતા જ હોય ને. તેમાં કંઈ બાપો રોપ કરીને ફરે એવું તો ન હોય. પણ એ કરે છે ને, એમનું ન માનીએ તો કાઢી મૂકે ઘરમાંથી. તને ખબર છે? કેમ કે તમે કરવા દો છો. હા તો એની સામે કોઈ પહોંચીએ ન વળે. કેટલી વખત સમજાવવાની તને એકની એક વાત. હા, હમણાં આ તારી લાજ કાઢવાની વાત કરતી. મને કહેતા હતા કે ગોપીને સમજાઈ દેજે ને તો ઘરની બહાર કાઢી મૂકે. એટલે આટલી નાની એમથી વાતમાં બાપુજી મને આ ઘર મુકાવશે? હવે એમનું મગજ છે ને એવું જ છે. એમની સામે વધારે બોલાય નહીં. હું જો બોલવા જાત ને તો મને કહેતા તું એની ભેગો ભેગો નીકળી જા બહાર. આ તમે બીકાવશો ને એટલે. અને ભાભીએ બીકાય છે, મોટા ભાઈએ બીકાય છે, આખું ઘર એમનાથી બીવે છે. એટલે જ તે વધારે ને વધારે બીવડાવે છે. આખું ઘર એમની સામું પડે ને તો એમનું જરાય ન હાલે. જો તું નવી નવી આવીશ, ઘરનું છે ને તને કાંઈ ખબર નથી. પડી ગઈ ખબર બધીએ. આટલા દીમાં મને ખબર પડી ગઈ કે આ ઘરમાં આપણું કઈ હાલવાનું નથી. આવડો મોટો મહેલ છે આ હવેલી જેવડા ઘરમાં, ખાલી આપણે તો છે ને નોકર જેવા છે. બાપુજી કે ને એટલા જ ડગલા ભરવાના, ઈ કે ને એટલું જ પાણી પીવાનું, બીજું આપણે કઈ ન કરી શકી. ગોપી કેમ સમજતી નથી તું? ન સમજવું મારે. મને તો એમ હતું કે બાપુજી આવું કઈ કરશે ને તો તમે મારી હારે ઊભા રહેશો, પણ ના, તમે તેમની પાસે જઈને ઊભા રહી ગયા. હા તો હું તારી હારે જ ઊભો છું. મેં એમને કીધું કે હવે ગોપી છે ને આવું બીજી વખત ન કરે. એ લાજ કાઢીને તમારી સામે ઊભી રહે. હું લાજ નહીં કાઢું. અત્યાર લગી તો એમની સામે હું લાજ કાઢીને આવતી હતી. આ તો મને ખબર નહોતી ને એટલે મેં લાજ નહોતી કાઢી. એક વાર એમની સામે મારું મોઢું શું દેખાઈ ગયું એમાં તો તમે બધાય મારી વાહે પડી ગયા છો. ગોપી કેમ જીદ કરે છે તું? હું કહું છું એ માની લે ને. મને પ્રેમ કરે છે ને તું? કરે છે કે નથી કરતી? ના, નથી કરતી. એટલે તો તમારા ઘરમાં શું હું? તો મારા પ્રેમ માટે તું આટલું ન કરી શકે? અરે આજુ આ તું આ લાજ કાઢે, આ જો કેટલી હારી લાગે છે એમાં. હારી લાગુ છું, મને ખબર છે. તમારે મને આ વાત મનાવી છે ને તમારા બાપુજી યારે કજિયો ન થાય ને એના હાથથી તમે આ કરો છો. બાકી શું તમને ન ગમતું હોત ને હા હું આવી રીતે ખુલ્લા માથે ફરું તો તમે મને લગ્ન પહેલા રોકતા ટોકતા એવું કરતા હોત. તમે મને કોઈ દિવસ રોકી ટોકી નથી. હું આ શહેરે ભણવા જાતી. તમને ખબર છે ને કે હું પરીક્ષા ચેક દેવા ક્યાં જાતી? હું એકલી જાતી.
તમે કોઈ દી મને રોઈકી ટોઈકી નથી. હા, તો એ બધુંય મને ખબર છે. હવે આપણે લગ્ન કરી લીધા છે. આ મારા ઘરની કોઈ પરંપરા, કોઈ રીત હોય, એ રીત પ્રમાણે રહેવું પડે. હવે એટલું તો સમજ ગોપી. ત્યાં તું અને તારા બા બંને એક હારે થતા એટલે તને કાંઈ પરંપરા રીતની ખબર નહોતી. હવે અહીંયા આવી, અહીંયા જે રીત હોય એ રીત તો તારે કરવી પડે કે નહીં? મેં કોઈ રીત અપનાવવા ના નથી પાડી. આ લાજ કાઢવાની મને ના નથી પાડી. એમ નથી કહેતી કે મને નથી ગમતું, આપણી પરંપરા વિશે જાણું છું. મારી માને એકલા રહેતા તેનો મતલબ એમ નથી કે મારામાં સંસ્કાર નથી. મારી માએ મને બધું શીખવાડીને મોકલી છે. પણ મારું કેવું એમ છે કે આવી રીતે ધાક ધમકીથી વાત હું લેવાને કરવાની. અમે ઘરની વહુ છીએ, કોઈ આ ઘરની નોકરાણીઓ નથી. ગોપી, જો મારે જે સમજાવવું હતું ને એ બધું મેં તને સમજાવી દીધું. અને બાપુ સામે જેટલું બોલાય ને એટલું હું બોલું જ છું. એનાથી વધારે જો બોલીએ ને તો એ ન હાલે. નાનપણથી મોટા થઈને આ જ બધું અમે જોયું છે, એટલે આવી રીતે રહીએ છીએ. બાકી અમને કાંઈ આવી રીતે દબાઈને રહેવાનો શોખ નથી થતો. રો, તમે રો ને અમને રાખો, એટલે આ ઘરનું વાતાવરણ આવું ને આવું રહે. આમાં કાંઈ બદલાવ આવવાનો છે નહીં. જ્યાં લગન તમે સામે ના પડો. સમજવું જ નથી તારે.